જો અમે આવી ગયા છીએ મિત્રો અત્યારે અમારા મંદિરે જુનાગઢમાં જે આવ્યું છે કિયાનની जो અમારું પ્રણામી મંદિર છે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર જુનાગઢમાં આવેલું પ્રણામ ચાલો જો અમે લોકો આવી ગયા છીએ અત્યારે જુનાગઢ પ્રણામી મંદિરે જે આપણું પ્રણામી મંદિર છે અમારું રાજશ્યામાજીનું કિયાન ને એલિસબે બેસી ગયા છે કિયાન તો માંડો અહીંયા રમભાઈ તો કઈ ગણતરી કરે છે કાર્પેટમાં ડિઝાઇન ગણે છે આ છે બધી અમારી ચોપાઈઓ ગેટમાં બધા बोलो श्री प्राणनाथ प्यारे की जय। ચાલો જો કિયાન ને એલિસ તો મેંડા પરિક્રમા કરો પર્સ મૂક દે કિયાન અહીંયા એ મૂક દે પર્સ જે આપણે સુરતમાં છે ને એ જ રીતનું મંદિર છે અહીંયા જુનાગઢમાં જો અમે સ્વરૂપ સાહેબના દર્શન કરાવું તમને બધાને હા સ્વરૂપ સાહેબ છે મજા છોટે નાનો અમારા ફોટો શૂટ કરે મમ્માનો બહુ જ શોખ અમારે વિડીયો ઉતારવાનો તો અમારે મોટો થઈને ફોટોગ્રાફર થવાનું તમારે જો આમાં કિયાન પણ મેંડો વાંચવા પારે સ્વરૂપ સાહેબ વાંચે છે ત્યારે ને તો એટલો હરખ થાય ને વાંચવાનો મમ્મા હું વાંચું મને ઊભી કરી મને કે મમ્મા મારે જ વાંચવું છે ચાલો જો આજે તો મમ્મી બનાવે છે શું બનાવીશો મમ્મી ભજીયા બનાવે છે ભજીયા ફૂલ મસાલો નાખીને તેલ એ મુકાઈ ગયું છે અને અહીંયા મરચા અને આદુ ક્યાં ગયું આદુ નખાઈ ગયું આદુ મરચી ધાણા બધું નાખીને આજે તો મમ્મી બનાવે છે ભજીયા આજે તો મમ્મીના હાથના ભજીયા ખાવા છે અમારે શું નાખ્યું મમ્મી મીઠું વઘારવાનું સોડા લીંબુ નાખી અને સોડા ફોડી નાખવાના કેન તાર શું ખાવું છે ભજીયા ખાવા છે ભજીયા કોના હાથના નાની ના હાથના ભજીયા ખાવા છે તેલ મૂકી દો ના રે ના બંધ કરવું પડે પંખો બંધ કરવો પડશે
ચાલો જો મમ્મીએ કર્યો ગેસ ચાલુ અને મૂક્યું છે તેલ અને આ લોટની તૈયારી કરી છે એમાં બધું નાખીને હા હા તે દેશો ચાલો જો મમ્મીએ લોટ બાંધી લીધો છે અને હવે આ તેલ ગરમ થવા એવું છે ચાલો જો હવે મમ્મી મંડી ગયા છે ભજીયા પાડવા અને ભજીયાના ગોટા મીંડા છે ફૂલવણી ચાલો બધા ભજીયા ખાવા બસ બસ મોરા કરે છે કિયાન હાટુથી પછી તો મરચા નાખશે હા માસી આ નાની પટપડી વાળા સસ્તું તો ભાઈ 5000 માં આવે આ તો લ્યો ને તો એમાં પછી વોઇસ બેકગ્રાઉન્ડ વોઇસ ન આવે ઈ જ લેવું છે આ છે મારા સાસુ એના બે છોકરા એના વહુ એની છોકરી બધા ઘર ઘરના જ છે બધા ઘર ઘરના જ છે સવેરા ખાજે હો તું સાઈઝ માં નકરું મીઠું ખાય કે નહીં ભૂતવા જેવી ખારી ખારી ઘરે એવું જ કરે ડબલી ઊંધી વાદી આખી જો મારા બાવ જો હોઈ ગયો જો કેની શોધ કરી ભાઈ તમે કહો છો ગાંધી બાપુએ તમે નથી ખબર ગાંધી બાપુએ મીઠાની શોધ કરી છે તો હા તો પતી ગઈ છે કેવા બન્યા ભજીયા સનીભાઈ સવેરાજી તમે આગળ ડિસ્ટર્બ કરો છો ભાઈ તમે સરી અને એને પૂછતો કેટલા ભજીયા ખાધા ટોટલ ઈ તે ગયણા હા આટલા બધી ફાકા ફુદારી ન કરવાની કોણ ગાંઠિયા લઈ હતો તો પેલા કેવડી મહેનત કરી હું ધાણા મેથી લેવા ગયો આદુ લેવા ગયો સુધાર્યું ખબર નથી તો ભજીયા કરવા ખબર પડી બાપુ કેમ અત્યારે તો ત્રણ ભજીયા
અરે રવિ બધી પાંચ લઈ લો હા